અને આજે છેલ્લું પર્વ જે યહોવાએ ઇસ્રાએલ પ્રજાને આપ્યું કે તમારે આ પર્વ પાળવાનું છે, એમાં જે 7 પર્વ આપ્યા એમાંનું આ છેલ્લું પર્વ છે. અને છેલ્લું પર્વ કયું છે? માંડવા પર્વ. તંબુ, જે માંડવો કહેવાય, આપણે આ જે બાંધ્યો છે એને માંડવો કહીએ છીએ. એ રીતનું તમે પિક્ચરમાં જોઈ શકો છો કે નાના નાના જે ટેન્ટ છે, તંબુ છે, એમાં એ લોકો રહેશે. આપણે જોયું કે જે પહેલા 4 પર્વ હતા એ પ્રભુ ઈસુમાં સંપૂર્ણ થયા પવિત્ર આત્માના સામર્થ્યથી. એ પ્રભુ ઈસુમાં આપણે જોઈ શકીએ છીએ. અને એ વસંત ઋતુમાં હતા કે જ્યાં બધું ખીલે છે, ઉગે છે, બહાર આવે છે. પણ બાકીના હવે જે 3 પર્વ જે પ્રભુ ઈસુમાં સંપૂર્ણ થવાના બાકી છે ને એના સમયે થશે, પ્રભુ કરવાના છે, કે જે પાંખર ઋતુમાં આવે છે કે બધું ઈશ્વર સમેટી લેવાના છે છેલ્લે. અને આજે જે માંડવા પર્વ છે એ આ પર્વનો છેલ્લો સંદેશો છે. હવે ઈશ્વરે જે આખો ઉદ્ધાર કર્યો, પહેલા દિવસે મેં કહ્યું હતું કે ઉદ્ધારની જે યોજના ઈશ્વરે બનાવી કે મનુષ્યએ પાપ કર્યું અને ત્યાંથી માંડીને મનુષ્યને બચાવવો કેવી રીતે, યોજના આખી કેવી રીતે કરવી, એ બધું લેવીય 23મા અધ્યાયમાં ઈશ્વરે આખું સમેટી લીધું છે. 7 પર્વોમાં ઈશ્વરે આખું સમેટી લીધું છે કે કઈ રીતે માણસ જાતનો ઉદ્ધાર કરીશ. અને પર્વમાં સ્ટેપ બાય સ્ટેપ, તબક્કાવાર ઈશ્વરે આ બાબત જાહેર કરી. અને છેલ્લી જે જાહેર કરવાના છે એ માંડવા પર્વ. માંડવા પર્વમાં ઈશ્વર જાણે બધું હવે સમેટી લેવાના છે. પુનર્નિયમ 16મો અધ્યાય એની 16મી કલમમાં લખવામાં આવ્યું છે કે 3 પર્વમાં એ લોકોએ યરુશાલેમ મંદિરમાં જઈને અર્પણો કરવાના હતા, દરેક યહૂદી પુરુષે. પાસ્ખા પર્વ 50માનું અને આ જે છેલ્લું માંડવા પર્વ છે એ પણ દરેક યહૂદી પુરુષે યરુશાલેમ જવાનું હતું અર્પણને માટે, અને ત્યાં રહી એને આ પર્વ પાળવાનું હતું. હવે આ જે પર્વ છે એમાં પ્રભુ એ લોકોને એક બાબત પણ કહી હતી કે તમે જ્યારે યરુશાલેમમાં પર્વ પાળવા જાઓ ત્યારે તમે ખાલી હાથે ના જશો. ઈશ્વરની માટે કંઈક લઈને જજો. દશાંશની જે વાત છે એ આખી અહીંયા છે કે એ લોકોએ મંદિરમાં દશાંશ લઈને જવાનું હતું. આ જે લેવીય 23મો અધ્યાય 33 થી 44 કલમમાં માંડવા પર્વની આખી વાત લખવામાં આવી છે કે કઈ રીતે એ લોકોએ આ પર્વ પાળવાનું હતું. આ પર્વને બીજું તમે નામ આપો તો એ આનંદનું પર્વ હતું. માંડવા પર્વ એ 7 પર્વોમાં સૌથી આનંદનું જો પર્વ હોય તો એ આ હતું. પુષ્કળ આનંદ, નાચગાન થાય, ખાય પીવે, ઇસ્રાએલ ભેગું થાય અને પ્રભુની હજુરમાં એ લોકો આનંદ કરે. પર્વનો જે સમય છે એ પણ ત્યાં જ આપેલો છે. છેલ્લા જે 3 પર્વ આપણે જોયા, રણશિંગડાનો જે પર્વ છે એ કયા મહિનામાં? 7મા મહિનામાં. તીસરી જે છે એ કઈ તારીખે રણશિંગડાનું પર્વ? 1લી તારીખે. પછી આપણે જોયું પ્રાયશ્ચિતનું પર્વ એ જ મહિનામાં, 7મા મહિનામાં. કઈ તારીખે? 10મી તારીખે. અને આ જે માંડવા પર્વ છે એ પણ 7મા મહિનામાં જે લોકોએ પાળવાનું હતું. તીસરી જે એનો મહિનો છે યહૂદી કેલેન્ડરનો, પણ એનો 15મો દિવસ જે છે એમાં એ લોકોએ માંડવાનું જે પર્વ છે એ પાળવાનું હતું. હવે આપણો જે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે એ આમાં ફિટ થાય છે યહૂદી કેલેન્ડર મુજબ. કઈ રીતે પાળવાનું હતું આ પર્વ પ્રભુએ એ લોકોને જણાવ્યું. પહેલી જ બાબત કે તમારે પહેલો દિવસ, એટલે 7 દિવસનું આ પર્વ હતું, એમાં પહેલો દિવસ અને છેલ્લો દિવસ એ લોકોએ સાબાત પાળવાનો હતો. પહેલો અને છેલ્લો દિવસ એ પવિત્ર મેળાવડો કરવાનો હતો. સાબાત એ લોકોએ પાળવાનો હતો. રોજિંદું કામ કરવું નહીં. રોજિંદા કામ વિશે આપણે રોજ જોયું છે. રોજિંદું કામ એટલે નહીં કરવાનું કે તમારા જે કામ છે એને બંધ કરો કે જેથી ઈશ્વરે તમારા જીવનમાં જે કામ કરેલા છે એની પર તમે ધ્યાન આપી શકો. અને એ ખરો સાબાત છે. એટલે પહેલો દિવસ અને છેલ્લો દિવસ એ લોકોએ ઈશ્વરના કામને ધ્યાનમાં લેવાનું હતું. અને છેલ્લી બાબત કઈ હતી કે માંડવા પર્વ એટલા માટે કહેવામાં આવે છે કે 7 દિવસ એ લોકોએ તંબુઓમાં રહેવાનું હતું. યરુશાલેમમાં જ્યારે ભેગા થાય ત્યારે ત્યાંની હોટલોમાં નહીં, ત્યાંની ધર્મશાળાઓમાં એ લોકોએ રહેવાનું નહોતું.
પણ માંડવા પર્વ માટે જ્યારે આવે ત્યારે એ લોકોએ બહારની જગ્યાએ યરુશાલેમની આજુબાજુનું બધે જ્યાં જગ્યા મળે ત્યાં એ લોકોએ તંબુ બનાવવાના હતા, માંડવા નાના નાના બનાવવાના હતા અને 7 દિવસ એ લોકોએ આ તંબુમાં રહેવાનું હતું. પોતપોતાના કુટુંબના જે માંડવા હોય એમાં 7 દિવસ વિતાવવાના હતા. આ રીતે તમે જુઓ છો કે જે મુલાકાત મંડપ છે અને એની આજુબાજુ તમે જુઓ તો નાના નાના તંબુ છે. આ રીતે ઇઝરાયલ પ્રજા પર્વ પાળતી હતી, 7 દિવસ એ રહેતી હતી. હવે આ જે પર્વ પાળવાનું હતું એમાં ઈશ્વરે ખાસ કરીને 4 પ્રકારના ઝાડપાનની વાત કરી છે કે 4 પ્રકારના ઝાડપાનનો તમારે આ પર્વમાં ઉપયોગ કરવાનો. પહેલું પ્રભુએ કહ્યું કે તમારે સરસ સુંદર ફળ લાવવાના. આ પર્વમાં તમે જ્યારે આવો ત્યારે ફળ લઈને આવજો. બીજી બાબત પ્રભુએ કહી ખજૂરીની ડાળીઓ તમારે લઈને આવવાની. ત્રીજું લખવામાં આવ્યું છે ઘટાદાર જે મોટા પાન હોય એવા પાંદડા તમારે એ ઝાડમાંથી લઈને આવવાના છે. અને ચોથી બાબત કે જે બેલા છે એ બેલાને સહિત લઈને આવવાનું, બેલાના પાંદડા પણ તમારે લઈને આવવાના. હવે આ એટલા માટે હતું કે એનાથી એ લોકો તંબુ બનાવે. તંબુ એની પર તંબુ જો કાપડનો બનાવે છે પણ છતાંય એક યાદગીરીની રૂપે ખજૂરીની ડાળી છે, બીજા મોટા પાંદડા છે, એનો એ લોકો તંબુ બનાવે ને એમાં રહે અને એ ખજૂરીની ડાળીઓ લહેરાવે અને એનાથી આનંદ પણ કરે. પહેલો દિવસ એ લોકોએ આ રીતે આનંદ કરવાનો હતો, ફળ ખાવાના હતા, ઈશ્વરની હજુરમાં એ લોકોએ આનંદ આ રીતે કરવાનો હતો. 4 ઝાડપાનની પ્રભુ એ લોકોને વાત કરેલી. હવે યરુશાલેમનું જે મંદિર છે જે સુલેમાને બાંધ્યું હતું એના સમયમાં અને પછી એને અર્પણ વિધિ રાખી કે એ જે ઈશ્વરનું મંદિર એને બનાવ્યું છે એ અર્પણ કરવામાં આવે. પહેલો રાજા 8મો અધ્યાય એની બીજી કલમમાં આ નોંધવામાં આવ્યું છે. યરુશાલેમનું મંદિર એટલે કે જે માંડવો કહેવાય જ્યાં ઈશ્વર પોતે ઉપસ્થિત રહેવાના છે, એનું જે અર્પણ વિધિ થઈ એ બનાવ આ માંડવા પર્વના સમયમાં થઈ હતી. કેટલું અજાયબ! ઇસ્રાએલે તંબુઓમાં રહેવાનું હતું, માંડવાઓમાં રહેવાનું હતું અને યરુશાલેમનું મંદિર જે સુલેમાને બનાવ્યું એ આ જ સમયમાં ઈશ્વરને અર્પણ કરવામાં આવ્યું. એનો અર્થ કે ઈશ્વર આવી અને તમે રહો. એ જ માંડવા પર્વના સમયમાં ઈશ્વર આ તમારા માટે છે, અમે બનાવ્યું છે અને અમારી મધ્યે આવો તમે અને અમારી મધ્યે આ મંદિરમાં તમે રહો. શક્યતા એ છે યોહાન 1 અને 14મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. રાઈટ, આ પ્રભુ ઈસુ વિશે લખવામાં આવ્યું છે. શબ્દ જે પ્રભુ ઈસુ હતા, શબ્દ એ સદેહ થયો, દેહ એને ધારણ કર્યો અને આવીને આપણામાં વસ્યો. હવે આ એક શક્યતા છે. આપણે પ્રભુ ઈસુનો જે જન્મ છે એ 25 ડિસેમ્બરે ઉજવીએ છીએ, પણ ખરેખર જોવા જઈએ તો 25 ડિસેમ્બર એ પ્રભુ ઈસુના જન્મની નથી, પણ એમના જન્મ તરીકે આપણે ઉજવીએ છીએ, આનંદ કરીએ છીએ, એમાં કશું ખોટું છે નહીં. કારણ કે કોઈ એક દિવસ તો એમનો જન્મ થયો હતો એટલે કોઈ બી દિવસને આપણે જન્મ જાહેર કરીને એમાં આનંદ કરીએ, એમાં કોઈ વાતનું ખોટું નથી. પણ અભ્યાસની રીતે જોવા જઈએ તો ડિસેમ્બર 25 તારીખે પ્રભુ ઈસુનો જન્મ થયો ન હતો, પણ લગભગ 4મી સદીમાં જે રોમનની મંડળી હતી એમાં જે વિદેશી લોકોએ પ્રભુ પર સ્વીકાર કરેલો, પ્રભુનો સ્વીકાર કરેલો, એ લોકો 25 ડિસેમ્બર એક દેવીના માનમાં એના જન્મમાં એ લોકો 25 ડિસેમ્બર ઉજવતા હતા. અને મંડળીના આગેવાનોને એ થયું કે આ લોકો વિશ્વાસમાં આવતા પહેલા આ દિવસ ઉજવતા હતા તો આપણે એ દિવસ ચાલુ રાખીએ પણ પ્રભુ ઈસુના જન્મનો દિવસ જાહેર કરી દઈએ. અને એ રીતે 25 ડિસેમ્બર ચાલુ રહી પ્રભુ ઈસુના જન્મ તરીકેની ઉજવણી. અને એટલે એક એવી શક્યતા છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર જે ગરમી નહીં અને ઠંડી નહીં વચ્ચેની જે સીઝન હોય એવી કોઈ સમયમાં પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. અને યોહાન જ્યારે એમની સુવાર્તામાં લખે છે 1લો અધ્યાય 14મી કલમ કે શબ્દ સદેહ થયો અને પછી સરસ લખ્યું છે કે આપણામાં વસ્યો, એ રહ્યો. સુલેમાનના મંદિરમાં કહેવામાં આવ્યું પ્રભુ તમે આવો અને રહો.
મુલાકાત મંડપમાં તમે આવો અને રહો, અમારામાં વસો. અને એ બાબત પ્રભુ ઈસુને વિશે લખવામાં આવી છે કે એ આપણામાં આવીને વસ્યા, આપણામાં રહ્યા. એટલે આ એક શક્યતા છે કે પ્રભુ ઈસુનો જન્મ પણ માંડવા પર્વના સમયમાં થયો છે. અને એટલે જ કહેવામાં આવ્યું છે ઇમાનુએલ, દેવ આપણી સાથે, દેવ આપણી મધ્યે, દેવ આપણામાં. એ આવ્યા અને વસ્યા, આપણી જોડે એ એક થયા. પ્રભુ ઈસુના રૂપાંતરનું જે પહાડ છે, રૂપાંતર થયું જે પહાડ પર પ્રભુ ઈસુનું, ત્યારે પિતરે આ જોયું કે મૂસા છે, એલિયા છે અને પ્રભુ ઈસુ છે. આ ત્રણેય જણને પહાડ પર જ્યારે પિતરે જોયા, ત્યારે પિતરે ઉતાવળા થઈને ત્યાં પ્રભુ ઈસુને કહ્યું કે પ્રભુ ઈસુ એક કામ કરીએ, તમારા ત્રણેય માટે, મૂસા, એલિયા અને પ્રભુ તમારા માટે અમે 3 માંડવા અહીંયા પહાડ પર બનાવીએ. બધા જાણો છો આકાશમાંથી વાણી થઈ. પિતરની તો ઈચ્છા હતી કે અહીંયા પહાડ પર માંડવો બનાવવામાં આવે, પણ આકાશમાંથી વાણી થઈ. ઈશ્વરે કહ્યું તું બોલીશ નહીં, એનું સાંભળો. તમે બોલવાનો સમય નથી, સાંભળવાનો સમય છે. પ્રભુ ઈસુ તમને શું કહે છે એ તમે સાંભળો. બીજા અર્થમાં એ જે આકાશવાણી થઈ એવું કહેવા માંગે છે કે પિતર, પ્રભુ ઈસુ માટે સમય આ નથી કે એ માંડવામાં અત્યારે રહે. હજુ વાર છે. પ્રભુ ઈસુ માંડવામાં આવે એની વાર છે હજુ. તું એનું સાંભળ. આ પર્વનો જે ઉદ્દેશ છે, આપણે હંમેશા જોતા આવ્યા છે કે જે પર્વો પ્રભુએ આપ્યા એના મોટા ભાગે આ જ ઉદ્દેશ હતા કે યાદગીરીને સારું. તમને યાદ રહે કે મિસરની ગુલામીમાંથી તમને છોડાવવામાં આવ્યા છે, કે તમે પ્રભુનો આભાર માનો. પ્રભુ આભાર કે અમને તમે મિસરની ગુલામીમાંથી છોડાયા. અને યાદગીરીને સારું કે અમે યાદ કરીએ છીએ કે કેવી રીતે તમે અમને સંભાળ્યા. પણ વિશેષ જે માંડવા પર્વ છે એ કઈ રીતે યાદ રાખવાનું હતું, પ્રભુએ ચોખ્ખું કહ્યું, આ પર્વ તમારે એટલા માટે પાળવાનું કે જેથી તમને યાદ રહે કે મિશનમાંથી તમે નીકળ્યા. હવે મિશનમાંથી એ લોકો નીકળ્યા ત્યારે 24 કલાકનો કયો સમય હતો? જ્યારે મિશનની ગુલામીમાંથી એ લોકો નીકળ્યા રાત્રે. મૃત્યુનો દૂત આવ્યો મિશન પર અને લોકોને મારી નાખ્યા. વહેલી સવારે તો એ લોકોએ ત્યાંથી નીકળી જવું પડ્યું. યાદ રાખો, મિશનમાં જ્યારે એ લોકો રહેતા હતા ત્યારે એમની પાસે એમના ઘરો હશે. એ ઘરોમાં રહેતા હતા મિશનમાં ઇસ્રાએલીઓ. પણ રાતોરાત એ લોકોએ એ ઘરો છોડવા પડ્યા. ક્યાં જવા માટે? વચનના દેશમાં જવા માટે, ઈશ્વરની આરાધના કરવા માટે. એટલે જ્યારે એ લોકો રાતોરાત નીકળ્યા, એમની પાસે રહેવા માટે કશું હતું નહીં. એમને ખબર નથી કાલે જઈને અમે ક્યાં રહેવાના છે, રાત માસો કેવી રીતે કરીશું, એમને ખબર નથી. આવી કોઈ તૈયારી. ઘરો એમના મિસરમાં ગયા અને એ લોકોએ હવે છોડવું પડ્યું ને અરણ્યમાં ગયા. માંડવા પર્વ પાળવાનો જે ઉદ્દેશ પ્રભુએ એમને આપેલો એ આ હતો કે 40 વર્ષ અરણ્યમાં મેં તમને તંબુઓમાં રાખ્યા છે, ઘર વગરના નહીં રાખ્યા. મેં તમારી સંભાળ લીધી. પ્રભુ કહે છે મેં તમને ખુલ્લા આકાશમાં સુવા નહીં દીધા. એ તડકામાં, એ ઠંડીમાં કે વરસાદમાં મેં તમને સંભાળ્યા છે. મેં તમારી કાળજી લીધી છે અને મેં તમને 40 વર્ષ તંબુઓમાં સંભાળ્યા છે. અમારી સંભાળ, અમારી સલામતીને તમે યાદ રાખજો. એને લઈને એ લોકોએ આ માંડવા પર્વ ઉજવવાનું હતું કે ઈશ્વરે ભલે મિસરમાં અમે છોડીને આવ્યા અને એવું લાગતું હતું કે રાત પાસો ક્યાં થશે, ક્યાં જઈશું, કોઈ સલામતી નહીં, પણ ઈશ્વરે 40 વર્ષ સુધી અમને રાખ્યા. અને રાત્રે અગ્નિસ્તંભ થાય અને દિવસે મેઘસ્તંભ થઈ. એ તંબુ રૂપી માંડવામાં એમણે અમને સાચવ્યા. આ ઇસ્રાએલે યાદ રાખવાનું હતું કે ઈશ્વર સંભાળ રાખનાર છે, ઈશ્વર સલામતી આપનાર છે, ઈશ્વર આરામ આપનાર છે અને કદી એના લોકને મૂકી દેતો નથી જો વ્યક્તિ વિશ્વાસથી એની યોજનામાં આગળ વધે છે. તો બરાબર, આજે કોઈ ચિંતા લઈને આવ્યા છો તમે કે કાલનું શું થશે? તો આ યહોવા છે,
કે જેણે 40 વર્ષ એ લોકોને સાચવ્યા, એ જ યહોવાની જો તમે આરાધના કરો છો તો એ તમને સાચવશે, ચિંતા કરશો નહીં. હવે આપણે જોયું કે રણશિંગડાનું જે પર્વ હતું એ મંડળી યુગનો છેલ્લો સમય હતો. એ સમયે જે પ્રભુને પ્રેમ કરનાર લોકો છે, પ્રભુ એમને ખેંચી લીધા, એટલે મંડળીનો યુગ પૂરો થયો. આ આપણે 2 દિવસથી જોતા આવ્યા છે. અને મંડળી જ્યારે આકાશમાં લેવાઈ જાય, એને વાદળામાં ખેંચી લે, એ પછી જે યુગ શરૂ થાય, જે સમય શરૂ થાય, એ સમયને ખ્રિસ્ત વિરોધીનો સમય કહીએ છીએ. કેમ કે એ સમયે પ્રભુ ઈસુની જે વિરોધનો માણસ છે, જે વ્યક્તિ છે, એ આવવાનો છે. ખ્રિસ્ત વિરોધીનો સમય આવવાનો છે. પ્રકટીકરણ 13મા અધ્યાયમાં આપણે એના વિશે જોયું હતું. અને એના વિશે જે બાબતો આપણે જોઈ હતી જે ખ્રિસ્ત વિરોધી છે, એના વિશે પહેલી જ બાબત જોઈ હતી કે એ સ્વાપત જે છે ખ્રિસ્ત વિરોધી, એને અધિકાર આપવામાં આવ્યો. અને અધિકાર કેવો હતો કે આખા વિશ્વને એને પોતાના હાથમાં લઈ લીધું. આખા વિશ્વ પર એને અધિકાર આપવામાં આવ્યો. અને એટલે એક જ ગવર્નમેન્ટ આખા વિશ્વમાં હશે. જે કલમ લખવામાં આવી છે તમે ઘરે જઈને જોઈ શકો છો. પ્રકટીકરણ 13મો અધ્યાય 2જી કલમ અને 17મો અધ્યાય 13મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે કે પૃથ્વીના બધા રાજાઓએ પોતાનો બધો જ અધિકાર આ સ્વાપતને આપી દીધો. એનો અર્થ એ કે સ્વાપત પાસે આખા વિશ્વનો અધિકાર આવી ગયો. એટલે એક જ રાજા એ જે કેમ આખા વિશ્વમાં પછી થશે. એટલે જ્યારે ખ્રિસ્ત વિરોધીનો સમય આવશે ત્યારે બધી જે સરકાર છે જતી રહેશે. એક જ સરકાર એ જ્યાં હશે ત્યાંથી આખા વિશ્વનું એ સંચાલન કરવાનું છે. આખો અધિકાર એને આપવામાં આવશે. બીજી બાબત એના વિશે આપણે જોઈ કે એ સ્વાપત છે એ લોકોને એની આરાધના કરવા માટે ફરજ પાડશે. એની આરાધના દરેકે કરવી પડશે. એટલે એક જ ધર્મ થયો, એક સરકાર, એક અધિકાર અને એક જ ધર્મ. બીજા કોઈ ધર્મ ત્યાં ચાલશે નહીં. પણ જે સ્વાપત છે એ પોતાનો ધર્મ જાહેર કરશે, મારી આરાધના તમારે કરવાની. બરાબર. આ સમય મંડળી ક્યાં હશે? ઉચકાઈ ગઈ છે, યાદ રાખજો. એટલે મંડળી પૃથ્વી પર નથી, પણ એ પછી કેટલાય લોકોને ભાન થશે કે ના, આ ઈસુની વાત સાચી હતી, લોકો ઉંચકાઈ ગયા એ સાચી હતી. અને ત્યારે કેટલાક લોકો વિશ્વાસ કરશે પ્રભુ ઈસુ પર, અને એ લોકોને આ સ્વાપત ફરજ પાડશે. આપણા જે બધા પ્રભુ મંદિરો છે ને, એ સ્વાપત લઈ લેશે. ખ્યાલ આવે તમને? કેમ કે ત્યારે મંડળી નહીં હોય, અને જે થોડા લોકો જે બચ્યા હશે કે જે વિશ્વાસ કરશે, એ લોકો જાહેરમાં રવિવારે ઘંટ વગાડીને આરાધના નહીં કરી શકે. કેમ? કેમ કે યહોવાની આરાધના ત્યાં સમાપ્ત કરવામાં આવશે, ત્યાં બાંધી દેવામાં આવશે, એની પર અંકુશ લાગવામાં આવશે. એકની જ આરાધના કરી શકશો, એ સ્વાપતની. એટલે યહોવાની આરાધના એ ખુલ્લામાં નહીં થઈ શકે. ખુલ્લામાં લોકો ગીત નહીં ગાઈ શકે, ખુલ્લામાં પ્રીચિંગ નહીં કરી શકે, સંદેશા ખુલ્લામાં નહીં આપી શકે. એકબીજાને લોકો છાના છૂપે મળશે, ઉત્તેજન આપશે. અને જો ખબર પડે સ્વાપત અને એની સેનાને કે એના સૈનિકોને કે અહીંયા આ લોકો મળે છે, આવીને પકડી જશે. અને એ સમય એવો થશે, કપરો સમય, સતાવણીનો સમય, કેમ કે એની જ આરાધના કરવામાં આવશે. અને ત્યારે આ બધું કશું નહીં રહે, કેમ કે એ પોતાના અખત્યારમાં, પોતાના અધિકારમાં બધું જ લઈ લેશે. અને પોતાની મૂર્તિ, પોતાની જે આકૃતિ છે એ ઠેર ઠેર મૂકશે કે એની આરાધના લોકો કરે. એટલે એક જ ધર્મ ત્યારે થશે, બીજા બધા ધર્મ જતા રહેશે. પછી એ શું કરવાનું છે? ત્રીજી બાબત, એક જ છાપ એ દરેકને આપશે. 666 ની આપણે જે જોયું, એ છાપ દરેકને જબરજસ્તીથી લેવી પડશે. આપણે જોયું કે કોઈ વેચી નહીં શકે અને કોઈ લઈ નહીં શકે. એટલે ઉદાહરણ તરીકે એ સમયે લોકો જે છે એમણે ઘણું બધું ભેગું કર્યું છે. સોનું, ચાંદી, કેશમાં રૂપિયા હશે, બધું જ હશે. અને એ લોકોને ખોરાક નહીં મળે ત્યારે સોનું લઈને વેચવા જશે તો કોઈ ખરીદશે જ નહીં એમનું સોનું. બેંકમાં એમના પૈસા પડ્યા હશે અને એ બેંકમાં ઉપાડવા જશે તો છાપ માંગશે લોકો.
શ્વાપદની છાપ છે તો તમે તમારા પૈસા ઉપાડી શકશો. થોડા જ વખત પહેલા આપણને અનુભવ થયો, તમારા જ પૈસા તમે ઉપાડી નતા શકતા, થોડા ઉપાડી શકતા હતા, લિમિટમાં તમે ઉપાડી શકતા હતા. પણ જ્યારે શ્વાપદ આવશે ને ત્યારે લિમિટ પણ જતી રહેશે. કોઈ લિમિટમાં તમે ઉપાડી નહીં શકો, ઉપાડી જ નહીં શકો, ભલે તમારા પૈસા રહ્યા. તમારી પાસે ઢગલાબંધ સોનું હશે કે સંપત્તિ હશે, તમે એને વેચી નહીં શકો, એનાથી તમને કોઈ ખોરાક નહીં આપે. તો કઠણ પરિસ્થિતિમાંથી મંડળી પસાર થશે. એ સમયની જે વિશ્વાસી લોકો છે, ખરી મંડળી તો ઉચકાઈ જશે, પણ એ પછીના જે વિશ્વાસી લોકો છે એમણે આ સતાવમાંથી પસાર થવું પડશે. અને ફરીથી બાઇબલ એવું કહે છે કે આવી સતાવણી હજુ સુધી થઈ નથી અને હવે થવાની નથી. પણ જે વિશ્વાસ કરનાર લોકો છે એમના માટે આ દાડાને ટૂંકા કરી દેવામાં આવ્યા છે કે જેથી એ લોકો વિશ્વાસને ગુમાવે. બરાબર, આ જે છાપ છે ને, જે 666 ની હાથમાં કે કપાળમાં જે લોકો લેશે એમને કઈ શિક્ષા થશે? અહીંયા લખવામાં આવ્યું છે, પ્લીઝ વાંચો. પ્રત્યીકરણ 14મો અધ્યાય. પ્રત્યીકરણ 14મો અધ્યાય. જે આ છાપ લેશે પોતાના શરીર પર, એ લોકોને કઈ શિક્ષા કરવામાં આવશે ત્યાં લખવામાં આવ્યું છે. પ્રત્યીકરણ 14મો અધ્યાય 9મી કલમથી આગળ. પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સાદે બોલ્યો કે શ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે તો તે પણ દેવનો કોપરૂપી દ્રાક્ષરસ જે તેના ક્રોધના પ્યાલામાં નદીઓ રેડાયેલો છે તેમાંથી પીશે અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રીબાશે. અગ્નિથી તથા ગંધકથી તે રીબાશે. કોણ, કયો વ્યક્તિ રીબાશે અગ્નિ અને ગંધકથી? જેણે છાપ લીધી હશે એ. જેણે છાપ નહીં લીધી હોય એ તો ઈશ્વરના લોકો છે, એનો અંત નહીં આવે. એ લોકો બળ્યા કરશે, એનો અંત નહીં આવે. સદાકાળ માટે એ લોકો બળ્યા કરશે. જેઓ શ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી. રાત હોય કે દિવસ હોય, એ લોકોને વિશ્રાંતિ નથી. એટલે એ સમય જે છાપ લઈ લેશે ત્યારે તમને ખરીદ વેચનો લાભ મળવાનો છે. શ્વાપદ એ લોકોને અધિકાર આપશે કે તમે છાપ લીધી, તમને ખોરાક મળશે. તમે છાપ લીધી, લે વેચ તમે કરી શકશો. પણ પ્રભુ ઈસુ એ લોકોને શિક્ષા કરશે. શ્વાપદ એ લોકોને એમનો આશીર્વાદ આપશે જગતની બાબતનો, પણ પ્રભુ ઈસુ એ લોકોને શિક્ષા કરશે. અને આ જે શિક્ષા છે એ બહુ ભયંકર છે. રાત દિવસ એ લોકોને વિશ્રાંતિ નહીં મળે, આરામ નહીં મળે, એ લોકો બળતા રહેશે. આ સમયે પ્રભુના આભાર માનીએ કે મંડળી નહીં હોય. મંડળીને પહેલા ઉંચકી લેવામાં આવી હશે. અને એટલે બધાઓ આપણા પ્રયત્ન શું હોવા જોઈએ? પ્રયત્ન તો નહીં, એ યોગ્ય શબ્દ નથી. આપણી ઈચ્છા શું હોવી જોઈએ કે હું આ યુગમાં ના જાઉં, ખ્રિસ્ત વિરોધીના યુગમાં, પણ મંડળીના યુગમાં હું પ્રભુ ઈસુને સ્વીકારી લઉં, એની પર વિશ્વાસ કરી લઉં કે જેથી હું પ્રભુ ઈસુ વાદળામાં આવે ત્યારે હું ઉચકાઈ જાઉં અને આ જે મહામારી છે એમાં હું દાખલ ના થઉં. સમય નથી, પણ તમે જો અનર્થો વાંચો ને પછી જે અનર્થો ઈશ્વર લાવશે આ લોકોની ઉપર, બહુ ભયંકર સમયનો છે. સતાવણીમાં જે મરી ગયેલા છે, આ તો જેને છાપ લીધી એ લોકોને પ્રભુ શિક્ષા કરશે, પણ જેને છાપ નથી લીધી અને જેમને મારી નાખવામાં આવ્યા, જેમની સતાવણી થઈ, એ લોકોનું શું થશે? અહીં લખવામાં આવ્યું છે 14મો અધ્યાયની 13મી કલમ. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે, રાઈટ? એ શબ્દનો જો પ્રભુમાં મરણ પામે છે. અને આ લોકો કોણ છે? જેણે છાપ લીધી નથી, શ્વાપદ જોડે સમાધાન કર્યું નથી. એ લોકો વિશે લખવામાં આવ્યું છે કે એ લોકોને જ્યારે મારી નાખવામાં આવ્યા
એ પ્રભુમાં ઊંઘી ગયા. એટલે પ્રભુમાં મરણ પામે છે તેઓ આશીર્વાદિત છે, તેઓને ધન્ય છે, આશીર્વાદિત છે. એ લોકો કેમ આશીર્વાદિત છે? આત્મા કહે છે કે હા, તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે. આ બહુ સમજવાની વાત છે. પ્રભુ એવું કહ્યું, એમની મહેનતથી હવે એ વિશ્રાંતિ લે. કયા લોકો? જેણે સ્વાપતની છાપ લીધી નથી, જેણે સમાધાન કર્યું નથી, એ લોકો જે મરી ગયા છે, એ લોકો પોતાની મહેનતથી હવે વિશ્રાંતિ લે. કઈ મહેનત? બરાબર, અત્યારનો જે આપણો સમય છે ને, કૃપાનો સમય છે. પણ મંડળી જ્યારે ઉંચકાઈ જશે પછીનો જે સમય છે ને, એમાં એ લોકોએ કરણી કરવી પડશે. અને કરણી એટલે શું? કે હું છાપ નહીં દઉં, હું સમાધાન નહીં કરું. અને એટલે પેલું જે પ્રભુ ઈસુનું વચન છે કે જે ઘણા બધા બહુ ખોટી ગેરસમજ એમાં ઊભી કરે છે. પ્રભુ ઈસુએ કહ્યું, અંત સુધી ટકશે તે તારણ પામશે. અંત સુધી જે ટકશે તે તારણ પામશે. એ મંડળીના યુગની વાત નથી, કૃપાના યુગની વાત નથી, એમાં ટકવાની વાત નથી. અત્યારે તમારું મારું જે તારણ થાય છે તો એની કૃપાથી છે. આપણે પ્રયત્ન નથી કરવાના, મહેનત નથી કરવાની, સ્વીકારવાનું છે. ખાલી ઈસુને સ્વીકારવાના છે, વિશ્વાસ કરવાનો. એમાં મહેનત નથી આવતી. પણ મહેનત કોની આવશે? એ સ્વાગતના સમયમાં એ લોકોએ મહેનત કરવી પડશે, ભાગ દોડ કરવી પડશે, ટકવું પડશે. એ લોકોએ લડવું પડશે કે મને ખોરાક નહીં મળે પણ હું છાપ નહીં લઉં. એ લોકોએ ટકવું પડશે. એટલે આ જે કલમ છે ને, એ અંતના સમયની છે કે જે અંત સુધી ટકશે તે તારણ પામશે. અંત સુધી ટકશે એટલે જે છાપ નહીં લે, મારી નાખો પણ હું છાપ નહીં લઉં, એ અંત સુધી ટક્યો કહેવાય. અને એવા લોકોને પ્રભુ કહે છે, તમે હવે વિશ્રાંતિ લો, તમે આરામ લો. હવે તમારે મહેનત કરવાની જરૂર નથી. તમને મારી નાખ્યા, હવે તમારે મહેનત કરવાની જરૂર નથી. તેઓને કામ તેઓની સાથે આવે છે. એટલે એ લોકોએ જે ટકવાને માટે જે કામ કરે ને, પ્રભુ કહે છે કામનો બદલો હું તમને આપીશ. આપણને કામનો બદલો નથી મળવાનો, કેમ કે આપણે કામ નથી કર્યું તારણ માટે. પણ એ લોકો જે સહન કરશે એમને કામનો બદલો પ્રભુ આપશે. એ સમયની વાત છે, રાઈટ? એટલે સ્વાપદ આ લોકોને છાપ આપશે, પણ પ્રભુ એ લોકોને શિક્ષા કરશે. અને સ્વાપદ ઈશ્વરના લોકોને જે શ્રાપ આપશે, પ્રભુ ઈશ્વરના લોકોને આશીર્વાદ આપશે. હવે આ જે સ્વાપદ છે એના અંતનો સમય હવે આવ્યો છે. એનો યુગ પૂરો થવાનો. પહેલા આપણે જોયું મંડળીનો યુગ પૂરો થશે, મંડળીનો સમય પતી ગયો. સ્વાપદનો સમય ચાલુ થયો. એણે 7 વર્ષ રાજ કર્યું. આખા વિશ્વને એણે ખેદાન મેદાન કરી નાખ્યું. આખી અર્થવ્યવસ્થા, જીવન નિર્વાહ, ધર્મ બધું એણે બદલી નાખ્યું. પણ હવે એના પણ સમયનો અંત છે. એનો જે યુગ છે એનો અંત આવવાનો છે. 19મો અધ્યાય પ્રકટીકરણનો, એના અંતની વાત ત્યાં લખવામાં આવી છે. 19મો અધ્યાય એની 11મી કલમ અને પછી 19 કલમથી આગળ વાંચીશું. પ્રકટીકરણ 19મો અધ્યાય, આ સ્વાપદ જે છે એના અંતનો સમય. પછી મેં પ્રકટીકરણ 19:11, પછી મેં આકાશ ઉઘડેલું જોયું, તો જુઓ એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલો છે. તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે. તે પ્રમાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. એટલે પ્રભુ ઈશ્વરની વાત છે. હવે ઘોડા પર આવ્યા છે, શ્વેત ઘોડા પર હવે પ્રભુ ઈસુ આવ્યા છે. 19મી કલમ. પછી મેં સ્વાપદને, હવે પ્રભુ ઈસુ ઘોડા પર આવી ગયા છે અને પછી યોહાના જોઈ રહ્યા છે. પછી મેં સ્વાપદને પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા જોયા. મારો બે સૈન્ય હવે ભેગા થયા આમને સામને. એક બાજુ જે સફેદ ઘોડા પર ઈશ્વરનું બલવાન પ્રભુ ઈસુ છે, એક બાજુ એ ઊભા છે ઘોડા પર, અને એની સામે આ જે સ્વાપદ છે, ખ્રિસ્ત વિરોધી જે છે, એ આખું સૈન્ય લઈને આવ્યો છે. અને બાઇબલ શું કહે છે?
એ જે શ્વાપદ છે એની સાથે લડનારા કોણ છે? પૃથ્વીના બધા જ રાજાઓ. આખું વિશ્વ જે બધા ન્યુક્લિયર બોમ્બ લઈને બેઠા છે ને, આખું વિશ્વ એ શ્વાપદની પક્ષમાં ઊભું રહેશે પ્રભુ ઈસુની વિરુદ્ધ લડવા માટે. જે બલવાન છે એની વિરુદ્ધ લડવા માટે આખું વિશ્વ ભેગું થશે. તમે વિચાર કરો, એ યરુશલેમની આખી તમે વિચાર કરો કે આ બાજુ ઇસ્રાયેલી લોકો છે, યહૂદીઓ છે, અને એમનો રાજા ઘોડે પર સવાર થઈને આવી ગયો છે, પણ એની સામે જુઓ તો આખું વિશ્વ આવી ગયું છે. અને આ થવાનું સ્વભાવ. યરુશલેમ ભલે નાનું રહ્યું, સંખ્યામાં ભલે નાનું રહ્યું, પણ એ આખા વિશ્વની વિરુદ્ધમાં ઊભું થશે. અને એનું કારણ એક જ છે, કેમ કે દેવનું બલવાન એમના પક્ષે છે. અને અત્યારે તમે જુઓ, ઇઝરાયલની પરિસ્થિતિ એ જ છે કે વિશ્વના બધા જ દેશો ધીરે ધીરે ઇઝરાયલની વિરુદ્ધ થઈ રહ્યા છે. ઇઝરાયલની વિરુદ્ધ થઈ રહ્યા છે. આ એક નિશાની છે કે એક ટોળું આખું ધીરે ધીરે એક થઈ રહ્યું છે, ભેગું થઈ રહ્યું છે. પણ આ શ્વાપદના અંતની નિશાની છે. જે ખ્રિસ્ત વિરોધી છે એની નિશાની છે. ભલે એ આખું સૈન્ય લઈને આવ્યો, આ બાજુ સફેદ ઘોડા પર પ્રભુ ઈસુ છે. આગળ વાંચીએ. એ લોકો જ્યારે લડવાને એકઠા થયેલા જોયા ત્યારે 20મી કલમમાં યોહાને શું જોયું? શ્વાપદ પકડાયું. પ્રભુની તાકાત જોઈ તમે? આખું વિશ્વ એક બાજુ છે, પ્રભુ ઈસુ પાસે કોઈ હથિયાર નથી, એમના હાથમાં કોઈ હથિયાર નથી, સફેદ ઘોડા પર ઊભા છે, ઇસ્રાયેલ એમના પક્ષે છે. અને બાઇબલ એક જ શબ્દ, યોહાન એક જ બાબત જુએ છે કે શ્વાપદ પકડાયો. ખ્રિસ્ત વિરોધીને પકડવામાં આવ્યો. પછી શું થયું? અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એટલે જુઓ, અહીંયા પરિસ્થિતિ કેવી છે? જે અજગર કહેવાય, જૂનો સાપ, શૈતાન, એને શ્વાપદને અધિકારો અને પરાક્રમ આપ્યા ખ્રિસ્ત વિરોધીને. ખ્રિસ્ત વિરોધી પણ એનો એક પાછો માણસ ઉભો કરશે, એને આ અધિકાર, પરાક્રમ, ચમત્કારની બાબતો એને આપશે. અને બાઇબલ કહે છે એ શ્વાપદ નહીં પકડ્યો, અને શ્વાપદે જેને અધિકાર આપેલો એને એ લોકોએ પકડ્યા. પછી શું થયું? તે બંનેને ગંધકથી પડનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. કોઈ પણ જાતનું યુદ્ધ દેખાય છે? કોઈ પણ જાતની ખૂના મરકી દેખાય છે? કોઈ પણ જાતનું લોહી વહેતું દેખાય છે? ના. પ્રભુ ઈસુને એની જરૂર છે? બાબા, પ્રભુ ઈસુ તલવારની જરૂર છે? ના. શ્વાપદ પકડાયો અને એનો જે અધિકારી હતો એ પકડાયા, અને એ લોકોને અગ્નિની અને ગંધકની જે ખાય છે એમાં એ લોકોને નાખી દેવામાં આવ્યા. શ્વાપદની ખ્રિસ્ત વિરોધીનો યુદ્ધ અહીંયા પૂરો થશે. હવે યોહાન આ ભવિષ્ય જોઈ રહ્યા છે કે ભવિષ્યમાં આ રીતે થવાનું છે. હવે શૈતાનનો અંત, જે શ્વાપદ હતું ખ્રિસ્ત વિરોધી, એનો અંત તો આવી ગયો, પણ હજુ જે ઘરડો અજગર જેને કહેવાય, એદલવાડીનો જે જૂનો સર્પ છે, એ પ્રભુ ઈસુની સામે લડશે. એના અંત વિશે લખવામાં આવ્યું છે. જો 20મો અધ્યાય અને 2જી કલમ. તેને પેલા અજગરને, એટલે ઘરડો સર્પ જે દોષ મૂકનાર તથા શૈતાન છે, તેને પકડ્યો. ફરીથી જુઓ, શ્વાપદ પકડાયું. શૈતાન જે હતો એને પકડ્યો.
પછી અને 1000 વર્ષ સુધી શૈતાનને બાંધવામાં આવ્યો. 1000 વર્ષ સુધી શૈતાનને બાંધી દેવામાં આવશે. હવે જ્યારે બાંધી દેવામાં કહ્યું છે ત્યારે આપણને એવું થાય કે એના હાથ બાંધી દેશે, લોખંડની બેડીઓ પહેરાઈ દેશે. ફરીથી યાદ રાખીએ, શૈતાન એને શરીર નથી, એ દૂત હતો, એ આત્મા છે. એટલે આપણે જે વિચારીએ છીએ એવી રીતે બંધનમાં નહીં, તમે એને જેલમાં ના પૂરી શકો, રાઈટ? પણ આ જે લખવામાં આવ્યું છે કે શૈતાનને બાંધવામાં આવ્યો, એ કયા સેન્સમાં લખવામાં આવ્યું છે કે એની જે શક્તિ જે છે, એનો જે અધિકાર છે, એનું જે સામર્થ્ય છે, એને મર્યાદિત કરી દેવામાં આવ્યું, એને બંધ કરી દેવામાં આવ્યું, એને રોકી દેવામાં આવ્યું. હવે એની પાસે એ સામર્થ્ય રહ્યો નહીં, એની પાસે અધિકાર રહ્યો નહીં. અને આવો સમય શૈતાનનો કેટલો સમય? 1000 વર્ષ. 1000 વર્ષ સુધી પ્રભુ એને બાંધી દેશે. એની શક્તિ કોઈ કામની રહેશે. 10મી કલમ, 20મો અધ્યાય, 10મી કલમ. અને તેઓને ભમાવનાર શૈતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, કોણ છે ત્યાં? જ્યાં સ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દાડો સદા સર્વકાળ વેદના ભોગવશે. જ્યાં સ્વાપદને અને સ્વાપદનો જે અધિકારી હતો એમને પહેલા નાખી દેવામાં આવ્યા. 1000 વર્ષ સુધી શૈતાનને બાંધી રાખવામાં આવશે અને 1000 વર્ષ પછી શૈતાનને થોડા સમય માટે ફરીથી પરાક્રમ આપવામાં આવશે. હવે સમય નથી, બહુ ડિટેલ્સમાં જતા નથી, પણ થોડા સમય માટે 1000 વર્ષ પછી ફરીથી એને થોડું પરાક્રમ આપવામાં આવશે અને ત્યારે એ લોકોને ભમાવશે, એ જગતમાં ફરશે, ફરીથી લોકોને ઈશ્વરની વિરુદ્ધ લઈ જવાનો પ્રયત્ન કરશે. અને એના થોડા સમય પછી શૈતાનને પકડી અને અગ્નિ અને ગંધકની જે ખાઈ છે એમાં નાખી દેવામાં આવશે. એટલે શૈતાનના જે દૂતો છે કે જેમણે ઈશ્વરની વિરુદ્ધ વંડ પોકાર્યું, જે સ્વાપદ છે, જે ખ્રિસ્ત વિરોધી છે અને ખ્રિસ્ત વિરોધીનો જે અધિકારી છે, આખું એમનું સૈન્ય જે ઈશ્વર વિરોધનું હતું, આત્મિક સૈન્ય, એ બધાને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યું. અને કેટલા સમય માટે? સદાકાળ માટે એમને નાખી દેવામાં આવ્યા. ત્યાં એમનું રડવું અને દાંત પીસવું થશે, એમાં કોઈ છુટકારો છે નહીં. આ શૈતાનના યુગનો અંત આવશે. પણ હવે શું થશે? પૃથ્વી પરથી દુષ્ટતા જતી રહી, શૈતાન જતો રહ્યો, સ્વાપદ જતું રહ્યું. 1000 વર્ષ જ્યારે શૈતાનને પકડવામાં આવ્યો ને, 1000 વર્ષ, ત્યારે બાઇબલ એવું કહે છે પ્રભુ ઈસુ યરૂશાલેમમાં રહીને 1000 વર્ષ રાજ કરશે. એના લોકની સાથે પ્રભુ ઈસુ ત્યાં હશે. અને આ માંડવા પર્વનું ખરું ચિત્ર આપણે જોઈએ છે કે ઈશ્વર આવી અને એના લોકની સાથે રહ્યા. 1000 વર્ષ સુધી પ્રભુ ઈસુ રાજ કરશે. ફરીથી એક જ ગવર્મેન્ટ આખા વિશ્વમાં, જેમ સ્વાપદ એક ગવર્મેન્ટ કરી હતી, પ્રભુ ઈસુ એક જ ગવર્મેન્ટ કરશે. પ્રભુ ઈસુ જ. અને રાજદંડ લઈ યરૂશાલેમના મંદિરમાં રહીને ત્યાંથી પ્રભુ 1000 વર્ષ રાજ કરશે. અને એનું રાજ્ય તમે અભ્યાસ કરજો, બહુ સુંદર, શાંતિમય, એના લોકો આશીર્વાદિત થશે. અને પ્રભુનું વચન જે પેલું કહે છે ને કે જે થોડામાં વિશ્વાસુ માનવ પડ્યો છે એને મોટામાં ગણવામાં આવશે. એટલે વાલાઓ, એ સમયની વાત છે કે અત્યારે આપણે એક નાનું કામ બી વિશ્વાસુપણે કર્યું. આ પાથરનું જો ઊંચકવાનું હોય એને બહુ વિશ્વાસુપણે આપણે કામ કરીશું ઈશ્વરની નજરમાં, તો ભલે અત્યારે અહીં પાથરનું ઊંચકતા હોય, નાનું કામ કરતા હોય, દુનિયાની નજરમાં એકદમ બેકાર કામ હોય, નિમ્ન કક્ષાનું કામ હોય, પણ એ જે ઈસુનું રાજ્ય હશે ને ત્યાં એને વડાપ્રધાન બનાવશે, રાજ્યનો કદાચ એને ચીફ મિનિસ્ટર બનાવશે. નાનામાં વિશ્વાસુ છે એને મોટું આપવામાં આવશે. કેટલો મોટો આશ્વાસન ને કેટલો મોટો દિલાસો કે જે પ્રભુનું કામ પૂરા વિશ્વાસુપણે કરી રહ્યા છે. કે ભલે જગતમાં તમને બદલો ના મળે, પણ ઈસુ જે ઘરોની
ન્યાયાધીશ છે, એ ન્યાય કરશે. એ કાચું નહીં રાખે. આપણે કાચું રાખીએ ન્યાય કરવામાં, બદલો આપવામાં, પણ એ બદલો આપવામાં કાચું નહીં રાખે. જે નાનામાં વિશ્વાસુ છે એને મોટામાં આપશે. અને એનું જે 1000 વર્ષનું રાજ છે એમાં એ લોકોને મોટી મોટી પદવીઓ અને મોટા મોટા આશીર્વાદો પ્રભુ એ લોકોને આપશે. એટલે 1000 વર્ષ પ્રભુ ઈસુ એ લોકોની સાથે એમના માંડવામાં રહેશે, એમની સાથે. ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે. હવે પ્રભુ ઈસુ 1000 વર્ષ રહેશે. શૈતાનની શક્તિઓને અગ્નિમાં નાખી દેવામાં આવી છે અને હવે સદાકાળનું એક માંડવા પર્વ ચાલુ થશે. જે માંડવા પર્વનો અંત નહીં આવે, એ સદાકાળનું હશે, કાયમનું હશે. આપણે વાંચીએ પ્રકટીકરણ 21મા અધ્યાયમાં આ સદાકાળના પર્વ માંડવો જે છે એના વિશે લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુનો માંડવો 1000 વર્ષ. ઈશ્વરના માંડવા વિશે લખીએ છીએ પ્રકટીકરણ 21મો અધ્યાય પહેલી કલમ. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. નવું આકાશ અને નવી પૃથ્વી. બાઇબલ શું કહે છે બાળકો? આ જે પૃથ્વી પર અત્યારે આપણે છીએ ને, અને જે આકાશ દેખાય છે ને, ઈશ્વર એને સમેટી લેશે. કઈ રીતે સમેટી લેશે? ઓળિયું, એવું કહેવામાં આવે. ઓળિયું જેવી રીતે સમેટી લે ને, ધારો કે ઓળિયું જે હોય આ ખુલ્લું છે ઓળિયું, અને એને તમે સમેટી લો ને, બાઇબલ એવું કહે છે ઈશ્વર આકાશને એવી રીતે આખું સમેટી લેશે. એ સમાપ્ત થઈ જશે, બધું ત્યાં પતી જશે. નવું આકાશ અને નવું યરુશાલેમ, કેમ કે હવે જૂનું રહ્યું નથી. અત્યારે આપણે જે રહીએ છીએ ને એમાંનું કશું નહીં રહે. કેટલાકના માટે સુખની વાત હશે, પણ મોટા ભાગના માટે દુઃખની વાત હશે કે આ બધું નહીં રહે, જતું રહેશે બધું. હા, જતું રહેશે. નવું આકાશ ને નવી પૃથ્વી થવાના છે, બધું જ જતું રહેશે. ઈશ્વરનો માંડવો આવી ગયો છે, નવું યરુશાલેમ. હવે બીજી કલમ. મેં પવિત્ર નગર નવું યરુશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. કેટલું સુંદર! આકાશ અને પૃથ્વી નવા કર્યા, પણ હવે શહેરની તો જરૂર પડશે ને, મકાનોની જરૂર પડશે. લોકો ક્યાં રહેશે? બાઇબલ એવું કહે છે, યોહાન એવું જુએ છે કે મેં આકાશમાંથી એક શહેરને ઉતરતું જોયું. આપણી દ્રષ્ટિમાં શહેર છે, પણ એ આખું વિશ્વ હશે. આકાશમાંથી ઉતર્યું ઈશ્વરની પાસેથી આ નવું યરુશાલેમ. કેમ કે જૂનું જે યરુશાલેમ છે એ બધું ખતમ થઈ ગયું. પ્રભુ એને વાળી લેશે. નવું યરુશાલેમ પ્રભુ અહીં લાવશે. એ શહેર નવું પ્રભુ ઉતારશે. પ્રશ્ન એ થાય કે સ્વર્ગ ક્યાં છે? સ્વર્ગ ક્યાં છે? બધા ઉપર જતા રહેશે આકાશમાં. બાઇબલ એવું કહે છે નવું યરુશાલેમ ઉપરથી નીચે આવ્યું લોકોને રહેવા માટે. કેમ કે જૂનું બધું સમેટી દીધું અને હવે અહીંયા તો નવું થશે. સ્વર્ગીય વાતાવરણ, નવું યરુશાલેમ, પવિત્ર શહેર, એ તો અહીંયા છે. આગળની બાબત, રાજ્યાસન પરથી વાણી થઈ. ત્રીજી કલમ. રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, પછી શું લખ્યું છે? દેવનો મંડપ. ઈશ્વરનો માંડવો પર્વ. ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. હાલેલુયા! પ્રભુના નામને ધન્યવાદ હો. ઈશ્વરનો માંડવો એના લોકોની મધ્યે છે. કેમ કે નવું યરુશાલેમ, નવો આકાશ, નવી પૃથ્વી અને પ્રભુનું માંડવા પર્વ જે કહેવાય, પ્રભુનો માંડવો એ માણસોની સાથે છે પૃથ્વી પર.
તે તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોક થશે અને દેવ પોતાને તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. જોયું બરાબર? ઈશ્વર કહે છે મારા સિવાય બીજો કોઈ એમનો ઈશ્વર નહીં હોય, હું જ એમનો ઈશ્વર રહીશ, કેમ કે મારો જે માંડવો છે એ માણસોની સાથે રહેશે. એટલે આપણે જે પ્રભુ પર વિશ્વાસ કરેલો અને જે લોકો સતામણી પામેલા બધા જ ઈશ્વરના માંડવામાં એમની સાથે આ નવા યરૂશાલેમમાં આપણે રહેવાના છે. ઈશ્વર આપણી સાથે વાસો કરવાનો છે. આગળની બાબત શું લખેલી છે? ચોથી કલમ. તે તેઓની આંખમાંનું દરેક આંસુ લૂછી નાખશે. ત્યાં આંસુ નહીં હોય, ત્યાં મરણ નહીં હોય, શોક, રુદન, દુઃખ એ ફરી થનાર નથી. પ્રથમની વાતો જતી રહી. કેટલા ઉત્તેજનની બાબત કરાવો, કેટલા ઉત્તેજનની બાબત કે એ સમય જે નવા યરૂશાલેમનો છે ને, પ્રભુનું વચન એવું કે છે યોહાને જોયું કે ત્યાં આંસુ નથી. અત્યારે આપણા કેટલા વાલાઓને દુઃખ તકલીફમાં જીવન પસાર કરી રહ્યા છે. બાઇબલ એવું કહે છે વાંધો નહીં, ઈશ્વર જે સદાકાળના માંડવામાં આપણને રાખવાના છે ને, ત્યાં આંસુ નહીં હોય, ત્યાં શોક નહીં હોય, ત્યાં રુદન નહીં હોય, ફરીથી મરણ નહીં હોય, ત્યાં કોઈ મરશે નહીં. સદાકાળને માટે લોકો જીવશે, ત્યાં મરણ નહીં હોય. કેમ? પ્રભુએ સગળું નવું કર્યું છે. આ ઈશ્વરનો માંડવો છે. ઈશ્વર ત્યાં આવ્યા છે. પાંચમી કલમ. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ, હું સગળું નવું બનાવું છું. રાજ્યાસન પર જે બેઠેલો છે એ કહે છે હું સગળું નવું બનાવું છું, અને વળી તે કહે છે કે તું લખ. યોહાનને બહાર દઈને કહેવામાં આવ્યું કે યોહાન તું આ લખી લે, કેમ કે યોહાન દર્શન જોઈ રહ્યા છે અને જાણે એવું લાગે છે કે યોહાન દર્શન જોવામાં તલ્લીન થઈ ગયા છે, ખોવાઈ ગયા છે દર્શનમાં. અને તેવું પડી તું લખી લે, તું જે જોઈ રહ્યો છું એને તું લખ, ચોક્કસ રીતે લખ. શું લખ? કેમ કે આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. જે રાજ્યાસન પર બેઠેલો ને ત્યાંથી એમણે વાણી પોકારી, યોહાન અમારી પ્રજાને લખ કે આ વાતો ખગોળ કલ્પિત નથી, આ કલ્પનાઓ નથી, આ વાર્તાઓ નથી ઈશ્વરની બાબત, આ માન્યતાઓ નથી, આ અંધશ્રદ્ધાઓ નથી ઈશ્વર વિશેની બાબત, બાઇબલ વિશેની બાબત. આ વિશ્વાસ યોગ્ય અને સત્ય છે. બરાબર? આજે સાંજે આપણને ખાતરી છે કે આ જે છે ઈશ્વરનું વચન છે ને, આમાં લખ્યું છે એકે એક શબ્દ પૂરો થશે, પૂરો થઈ રહ્યો છે, એ ખાતરી છે આપણને. એટલે તો ઈશ્વરે કહેવું પડ્યું યોહાનને કે લખ આ લોકોને કે વિશ્વાસ યોગ્ય આ બાબત છે અને સત્ય છે, આમાંનું કંઈ પણ જૂઠાણું નથી. કદાચ અમે અર્થઘટન કરનારા કદાચ શક્ય છે કે જૂઠું કહી શકીએ, પણ જે ખરેખર ઈશ્વરનું વચન છે એ વિશ્વાસ યોગ્ય છે, એ સત્ય છે. યોહાન એને તું લખી. બરાબર? આપણા માટે આનંદના સમાચાર કયા છે જાણો છો? જે આ માંડવાની વાત કરીએ છે ને, એમાં જે બિન ઇસ્રાયેલીઓ હતા એમને પણ ઈશ્વરે આમંત્રણ આપેલું. હાલેલુયા! ખાલી ઇસ્રાયેલીઓ માટે આ માંડવા પર્વ નહોતું. જો એ હોત ને તો આપણે દુઃખી થવાનો વારો આવે. એ અગ્નિ અને ગંધકની જે ખાય છે એ આપણો હિસ્સો હોત. પણ પ્રભુનો આભાર કે પ્રભુએ બિન યહૂદીઓને પણ માંડવા પર્વમાં આમંત્રણ આપેલું. કલમ છે પુનર્નિયમ 31:12 વાંચો. ત્યાં લખવામાં આવ્યું કે જે પરદેશી છે એ લોકોને તું એકઠા કરજે,
તું જ્યારે માંડવા પર્વમાં જાય, માંડવા પર્વ પાડે ત્યારે પરદેશીઓને એકઠા કરજે ને એ લોકોને ઈશ્વરના વચનો સંભળાવજે કે જેથી એ લોકો વિશ્વાસ કરે અને મારા માંડવામાં એ લોકોને હિસ્સો મળે. અલાવ કેટલો પ્રભુનો આભાર કે બિન યહૂદી, આપણે તો પ્રજાપણાના હક વગરના, કઈ કિસાત આપણી નહીં, પણ એવી જાતિને પ્રભુએ પસંદ કરી, એવા લોકને પસંદ કર્યા ને ઇઝરાયલના જે આશીર્વાદ છે ને એ આશીર્વાદની બરાબર તમને મને લાઈન મૂકી દીધા. એ જ આશીર્વાદમાં. અને સુલેમાને મંદિરના અર્પણની સમયે એ જ પ્રાર્થના કરી કે આ મંડપમાં જે કોઈ પ્રાર્થના કરે અને પરદેશી હોય તોય એમની પ્રાર્થના તું સાંભળશે. એટલે ઈશ્વરનું જે મંદિર છે એ ખાલી યહૂદીઓ માટે જ નહીં, જે માંડવો છે ઈશ્વરનો એ ખાલી યહૂદીઓ માટે જ નહીં, દરેકને માટે છે. આ તો આનંદના સમાચાર છે, આનંદનું પર્વ છે. એટલા માટે તો સાતે સાત પર્વમાં આ આનંદનું છે. કેમ? આ છેલ્લો સમય એવો છે કે પ્રભુ સગળું નવું કરી રહ્યા છે. જૂનું બધું જ જતું રહ્યું, આંસુ જતા રહ્યા, દુઃખ જતા રહ્યા, મૃત્યુ જતું રહ્યું અને અમે સગળું નવું કર્યું છે. નવો આકાશ, નવું પૃથ્વી, નવો મંડપ, એ ઈશ્વરનો મંડપ આવી ગયો છે. પ્રભુનો આભાર આના માટે. અને છેલ્લે 25મો અધ્યાય એની 20મી કલમ જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે હા, હું થોડી વારમાં આવું છું. પ્રભુ ઈસુએ આ છેલ્લા શબ્દો કયા. પ્રકટીકરણનું જે પુસ્તક બંધ થાય છે, ઈશ્વર જ્યારે બધું હવે સમેટી રહ્યા છે, અંત આવી ગયો છે અને પ્રભુ ઈસુ આ વાક્ય બોલી રહ્યા છે, હા, હું થોડી વારમાં આવું છું. યોહાને આ જે દર્શન હતું એ ક્યારે જોયું બનાવો? આજથી 2000 વર્ષ પહેલા એ દર્શન જોયું અને ત્યારે પ્રભુએ કયો શબ્દ વાપર્યો? થોડી વારમાં હું આવું છું. 2000 વર્ષ પહેલા જો આ શબ્દ વપરાયો, થોડી વારમાં હું આવું છું, તો અત્યારે તો વાલાઓ એટલે બાઇબલ કહે છે બારણા આગળ ઊભો છે. સમય પાકી ચૂક્યો છે, એ આવી ગયા છે. પ્રભુ ઈસુ બારણા આગળ આવી ગયા છે. હવે સમય રહ્યો નથી બાળકો. પ્રભુ સગળું નવું કરવા હવે જઈ રહ્યા છે. હું થોડી વારમાં આવું છું. pero વ્યક્તિગત રીતે અત્યારે કહો, જો પ્રભુ અત્યારે આવે, તમે તૈયાર છો? કેમ કે ત્યાં તો લખવામાં આવ્યું, જ્યારે પ્રભુ ઈસુ કહ્યું ને કે હું થોડી વારમાં આવું છું, ત્યારે ત્યાં રિસ્પોન્સ મળ્યો. કયો રિસ્પોન્સ? આમેન. હે પ્રભુ ઈસુ આવો. શું આજે તમે પ્રભુને એ કહેવા માંગો છો? પ્રભુ જ્યારે કહી રહ્યા છે હું થોડી વારમાં આવું છું, તમારો રિસ્પોન્સ આજે એવો છે, આમેન પ્રભુ આવો. તૈયાર છો ઈસુને મળવા માટે? વિશ્વાસ યોગ્ય અને સત્ય આ બાબત છે. આજે માંડવાની વાત છે એ સત્ય છે કે પ્રભુ ઈસુ નવું કરવાના છે. ઈશ્વર નવો માંડવો લાવવાના છે, નવું યરુશલેમ, જે આનંદનો પ્રસંગ છે. પહેલા આનંદમાં ભાગીદાર થાવ. દુઃખના સમયો આવે, સંકટના સમયો આવે, એ પહેલા આપણે સાવધાન થઈ જઈએ. આત્મા કહે છે જેને કાન સાંભળવાના છે તે સાંભળે. છેલ્લી બાબત, જે લોકો માંડવામાં આવવા તૈયાર નહીં હોય, જેમણે વિશ્વાસ નહીં કર્યો હોય, એ લોકોનું શું થશે? 20મો અધ્યાય
11મી કલમથી આગળ, 20મો અધ્યાય 11મી કલમથી આગળ. આ તો ઈશ્વરના લોકોનું જોયું આપણે, માંડવો. પણ હવે ઈશ્વર વિરોધી લોકો છે એમના અંતની વાત છે. પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મોયેલાઓને, કયો શબ્દ છે? મોયેલાઓને. પ્રભુમાં મોયેલા એવું નથી લખ્યું. વિશ્વાસી લોકોની વાત નથી, આ મોયેલા છે જે પ્રભુ ઈસુ વગર મરી ગયા. મોયેલાને, મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઉભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. અને બીજું એક પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. જે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મોયેલાઓનો તેઓની કરણી પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. આ ન્યાય કરણી પ્રમાણે જે કરવામાં આવ્યો છે કોનો? વિશ્વાસી લોકોનો નહીં. ઈસુ પર વિશ્વાસ કર્યો છે એમનો ન્યાયની વાત નથી. આ જે ન્યાયાસન છે એ ઈશ્વરના લોકોનું ન્યાયાસન નથી. ઈશ્વરના લોકો તો ઉંચકાઈ ગયા છે, ઈશ્વરના લોકો તો માંડવામાં છે. પણ બાકીના જે અવિશ્વાસી લોકો છે જેમણે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો નથી, એવા જે લોકો છે એમની કરણી પ્રમાણે ન્યાય કરવામાં આવે. હવે બરાબર, આ જે કરણીની વાત છે ને એ બહુ લોભામણી બાબત છે. લોકો એવું માને છે કે અમે કર્મ વધારે કરીએ ને તો જે મારા દુષ્કર્મ છે, પાપ છે એ મટી જાય. પણ ઈશ્વરની નજરમાં કોઈ પણ માણસના કર્મ એના દુષ્કર્મ કરતા વધારે નથી. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ લઈ લો, એના સારા કર્મ ઈશ્વરની નજરમાં એના ખોટા કર્મ કરતા વધારે નથી અને થશે નહીં. એનો અર્થ એ થયો કે કોઈ બચવા પામશે નહીં. એમનો ન્યાય થશે. 13મી કલમ. સમુદ્રે પોતાનામાં જેઓ મોયેલા હતા, એટલે જે લોકો ડૂબીને મરી ગયા હશે, તેઓને પાછા આપ્યા અને મરણે એટલે જમીને તથા હદેશે પણ પોતાના જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા. જે જમીનમાં જે મરી ગયેલા તપેલા એમને પાછા આપ્યા, સમુદ્રએ પાછા આપ્યા, બધાને બહાર કાઢવામાં આવ્યા અને ન્યાયસેનની આગળ બધા ઊભા રહ્યા છે. દરેક અવિશ્વાસી સમુદાય ઈશ્વરની આગળ ઊભો છે, એમને પાછા આપ્યા અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. દરેકનો ન્યાય એમની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. 14મી કલમ. મરણ તથા હદેશને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. કોને નાખવામાં આવ્યા? પેલા લોકોને નથી કહ્યું. જે મરી ગયેલા હતા એ લોકોની વાત નહીં કરી. સીધે સીધું શું લખ્યું છે? કોને? મરણને તથા હાદેશને. હવે જ્યારે એ મરણ કહે છે ને ત્યારે બધા જ આવી ગયા. આ જે મરણ છે જે બધાને સમેટી લીધા છે, અવિશ્વાસીઓને, એ બધાની વાત આવી ગઈ. આખું મરણ ને આખું હાદેશ એ બધું જ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યું. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો આ લોકો માટે જે વિશ્વાસ નથી કરેલો ને, એમના બે મરણ છે. પહેલું એમનું શરીર જે મર્યું એ પહેલું મરણ, અને એ લોકોનું બીજું મરણ કયું? અગ્નિની ખાઈમાં, ગંધકની ખાઈમાં જે નાખી દેવામાં આવશે ને એ એમનું બીજું મરણ. પણ જે વિશ્વાસ કરે છે એમની માટે તો એક જ મરણ છે. 15મી કલમ. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. જીવનના પુસ્તકમાં નામ જેનું નહીં નોંધાયેલું હોય એને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. ઈશ્વરના લોકોને બચાવી લેવામાં આવ્યા, માંડવામાં લઈ લેવામાં આવ્યા.